મધુરા એટલે મારી વાલસોઈ ગુજરાતી ભાષાનો નગર શેઠ. હું જાંગ ઉપર હાથ ઠોકીને કહી શકું કે એમના જેવું ભાષા કર્મ કોઈ નથી કરી શકતું, અને મને ડાઉટ છે કે એમના જેવું ભાષા કર્મ કોઈ કરી પણ શકે. અને મધુરાયની જ ભાષામાં કહું તો 2 લોટા ભાંગ પીધ્યો એવો નશો ચડે. સંતો રંગેરી નાટકમાં પહેલો સીન છે બસ સ્ટેન્ડ પર. ત્યાં જુદા જુદા પ્રકારના માણસો જે પ્રકારની ભાષા બોલે છે, કોઈ પાટણનો છે, કોઈ સુરતનો છે, કોઈ ગુજરાતનો છે. તમારા કાન આ ગુજરાતી ભાષાની જાઓ જલાલીથી નાહી ઉઠે. જેમ મંદિરની ઝાલર વાગતી હોય ને, એમ તમારા કાનમાં એ ભાષાની ઝાલર વાગે. એટલે અમે તો મધુરાયના નાટક અને એમની ભાષાથી જ જાણ્યા છે. રમેશ પારેખના ગીતોમાં જેમ નૈસર્ગિક ભાષાની દોમ દોમ સાહેબી છે ને, એવું મધુરાયમાં થાય. અને મધુરાયના લેખનની ખૂબી એ છે જે મેં બહુ જ ઓછા માણસોમાં જોઈ છે કે યુ કેન સ્મેલ હિઝ કેરેક્ટર, યુ કેન સી હિઝ કેરેક્ટર. એ કિમ્બલ રેવન્સવુડની અનિલા કામદાર કેવી રીતે સાડી પહેરતી હશે, એ કેવી રીતે વાળ ઓળતી હશે, એ તમારો હિમાદ્રી વદન વૈષ્ણવ સંતુ રંગીલીનો કેવી રીતે છટાથી ફરતો, બધું એમની ભાષામાં આવી જાય. એટલે એ જે ભાષા વૈભવ જે છે, આવો ભાષા વૈભવ જોયો નથી. અને તમે જેમ એમની ભાષાકીય સંવેદનશીલતા છે એ જીવનને અનેક રીતે ગ્રહીને રસસભર બની છે. મધુરાયના કાન ભાષાને જે રીતે ઝીલે છે અને પછી જે રીતે એ કલમ દ્વારા કાગળ ઉપર ઉતારે છે, એવો કોઈ લેખક માયનો લાલ નથી આપણી પાસે. તમે એમની હાર્મોનિકા વાંચો, એ હાર્મોનિકા વાર્તાઓ તેમણે જેને સુરાવલીમાં ફેરવી નાખી છે અને અર્થભારથી મુક્ત કરી અને ધ્વનિ ઘટકોની શ્રેણી એવી રહે છે કે બસ તમે વાંચતા જ જાઓ અને મન તમારું સ્વયં હાર્મોનિકામાં ફેરવાઈ જાય. હરિયા શ્રેણીની વાર્તા તો તરંગ અને કલ્પના માટે દર વખતે નવી નવી ઉડાન ભરે છે અને કોઈ જુદો જ બોધ આપે છે. ગુજરાતી વાર્તામાં એક જ પાત્રને લઈને આખી જો વાર્તા શ્રેણી રચાઈ હોય એ મધુરાયની જ હશે. અને મધુરાયની વાર્તાનું એક ઓળખરૂપ લક્ષણ એ છે કે રસમય અભિવ્યક્તિ. વાચકને એમની વાર્તામાં રસ ન પડે એવું બને જ નહીં. વાર્તાની આંતરિક ગૂંથણી પણ એવી કે કુતૂહલ જાગતું જ રહે. આજે રૂપનો અંબાર એમનો જે વાર્તા સંગ્રહ છે એ વાંચો તો તમને લાગે આ રસનો અંબાર. અને ગુજરાતી મનના નકશાની રેખાઓ ક્યાં ક્યાં સુધી વિસ્તરેલી છે એ તમને આ વાર્તાના જગતમાં પ્રવેશતા સમજાશે. અને બીજી લાક્ષણિકતા એ છે કે મધુરાયની વાર્તા જો તમારે શાંત બેસીને વાંચવાના બદલે સસ્વર વાંચશો, જો તમે મોટેથી વાંચશો તો એ વાણીના ઘણા મરોડે, ઘણા ધ્વનિ તમારે અંદરથી થેરપી થઈ જશે. જેમ સંસ્કૃતના શ્લોક બોલતા અંદરથી જે થેરપી થાય ને, એવી થેરપી થઈ જશે. એ કુમારની અગાશી હોય, કોઈ પણ એક ફૂલનું નામ બોલો, શરત હોય, સંતુ રંગીલી કે ચાંદનસ નામનું નાટક. મધુરાય એ ગુજરાતી ભાષાનો એક મોજીલો મહોત્સવ છે. મેં જેમ કહ્યું એમ મધુરાય એ ગુજરાતી ભાષાનો નગર શેઠ. થેન્ક યુ.